હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે સ્ટડી કર્યું હતું કે ઓર્ડર બાય ક્લોઝ ક્વેરી કઈ રીતે વર્ક કરે છે એના વિશે જોયું હતું. નેક્સ્ટ આપણી ક્વેરી આવી છે કે વેર ક્લોઝ ક્વેરી. ઓકે, તો એનો યુઝ આપણે શેમાં કરીએ છીએ? તો ધ વેર ક્લોઝ ઇઝ યુઝ ટુ એક્સ્ટ્રા ઓનલી ધોઝ રેકોર્ડ that fulfill a specified criteria. Okay, the where clause is used to extract only those record that fulfill records that full records that fulfill specify criteria. ઓકે, તો એની સિન્ટેક્સ આવે છે કે સિલેક્ટ કોલમ 1, કોલમ 2, column 1, column 2, column n from table name, where column 1 operator value, where column 1 operator value. ઓકે, વેર ક્લોઝનો મિનિંગ થાય છે કે તમારો જે રેકોર્ડ છે એને સ્પેસિફાય ક્રાઇટેરિયાની અંદર તમારે જ્યારે રેકોર્ડ જોઈએ છે ત્યારે તમે વેર ક્લોઝ જે છે એનો યુઝ કરી શકો છો. ઓકે, તો ટેબલની અંદરથી આ જે સપોઝ તમારું ટેબલ છે એ ટેબલની અંદરથી જે કોલમ છે એને એકી સાથે ઓપરેટર્સનો યુઝ કરીને જે 10 કોલમ છે એને રિટ્રાઈવ કરી શકે છે. તો અહીંયા મેં લખેલું છે કે ઓપરેટર. ઓકે, અહીંયા મેં શું લખેલું છે કે ઓપરેટર. તો આની અંદર તમે લાઇક ઓપરેટર, ઇઝ ઇક્વલ ટુ, પ્લસ, માઇનસ, ડિવિઝન, ઓકે, આ બધા જ જે ઓપરેટર છે એનો તમે આની અંદર ગ્રેટર ધેન, લેસ ધેન, એ બધા જ ઓપરેટરનો યુઝ તમે વેર ક્લોઝ કોલમની અંદર કરી શકો છો. ઓકે, સપોઝ મારી ફર્સ્ટ ક્વેરી એવી છે ઓકે, સિલેક્ટ સ્ટડી નેમ ફ્રોમ દિલ્હી સિટી. ઓકે, મારી ફર્સ્ટ ક્વેરી એવી છે કે સિલેક્ટ નેમ ફ્રોમ દિલ્હી, સિલેક્ટ નેમ ફ્રોમ દિલ્હી સિટી. ઓકે, કે મારે ટેબલની આ જે સ્ટુડન્ટ ટેબલ આપેલું છે એની અંદરથી મારે એવા સ્ટુડન્ટનો જો ડેટા જોઈએ છે કે દિલ્હીની અંદર મીન્સ કે રહે છે એવા સ્ટુડન્ટનો ડેટા જોઈએ છે. તો આપણે એની સિન્ટેક્સ લખીશું કે સિલેક્ટ નેમ ફ્રોમ સ્ટુડન્ટ
સિલેક્ટ નેમ ફ્રોમ સ્ટુડન્ટ વેર. ઓકે, અહીંયા આપણે વેર ક્લોઝ ક્વેરીનો યુઝ કરીએ છીએ. શેનો? તો વેર ક્લોઝ. ઓકે, તો વેર કેવા માંગ્યા છે? દિલ્હી સિટી. તો વેર સિટી દિલ્હી. ઓકે, તો આ જે દિલ્હી છે એ તમારી સ્ટ્રિંગ વેલ્યુ છે. શું બતાવ્યું છે અહીંયા? તમને ડિફાઇન કરેલું જ છે કે આની અંદર કે દિલ્હી સિટી, એટલે તમે આને સ્ટ્રિંગ વેલ્યુ ગણી શકો છો. તો અહીંયા આઉટપુટમાં મને શું બતાવશે? ઓકે, આઉટપુટમાં શું બતાવે છે? તો અમિત, દિલ્હીમાં કોણ છે? તો અમિત રહે છે. એન્ડ સેકન્ડ દિલ્હીમાં તો ફોરમ. તો અમિત એન્ડ ફોરમ. ઓકે, આ સિમ્પલ બેઝ જે ટેબલ છે એ ટેબલ ઉપરથી આપણે સિમ્પલ બેઝ ક્વેરી જોઈએ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કે જે રીતે મેં તમને કીધું કે આની અંદર વેર ક્લોઝની અંદર તમે અલગ અલગ ઓપરેટર્સ થ્રુ બી એનો યુઝ કરી શકો છો. ઓકે, તો નેક્સ્ટ ક્વેરી જોઈએ આપણે આની અંદર. તો ફાઇન્ડ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન ઓફ સ્ટુડન્ટ આઈડી 1. ઓકે, મારે નેક્સ્ટ ક્વેરી એવી લેવી છે કે ફાઇન્ડ સ્ટુડન્ટ આઈડી ફ્રોમ ફાઇન્ડ કમ્પ્લીટ સ્ટુડન્ટ આઈડી, ફાઇન્ડ complete student ID 1. ઓકે, કે ટેબલમાંથી મારે એવો ડેટા જોઈએ છે કે જે સ્ટુડન્ટનો આઈડી 1 હોય એવો ડેટા જોઈએ છે. તો સિમ્પલી મને અહીંયા શું બતાવે છે? તો ખાલી અમિત જ બતાવે છે. ઓકે, ઓકે, મેં ફાઇન્ડ કમ્પ્લીટ કીધેલું છે. શું કીધેલું છે? કમ્પ્લીટ. અહીંયા હું સિલેક્ટ ફ્રોમ લખીશ ને એન્ડ પછી જો સ્ટુડન્ટ આઈડી લખીશ ને, સ્ટુડન્ટ આઈડી વેર 1. ઓકે, તો મને ખાલી અમિત જ એનું નામ બતાવે છે. ઓકે, પર આની જગ્યાએ હું સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર આઈડી ઇઝ ઇક્વલ ટુ 1. તો આ જે મેં સ્ટાર્સ ઓપરેટર્સનો જે યુઝ કરેલો છે આની અંદર, એ ઓપરેટર્સની અંદર તમારી ટેબલની અંદર જે ફર્સ્ટ આઈડીની જે રો છે જે સ્ટુડન્ટની, એનો કમ્પ્લીટ ડેટા તમારે આઉટપુટ સ્ક્રીનની અંદર ડિસ્પ્લે થાય છે. એટલે કે મારે જે સ્ટુડન્ટનો આઈડી 1 છે એ સ્ટુડન્ટને મારે કમ્પ્લીટ ડિટેલ જોઈએ છે. અહીંયા શું લખેલું છે કે કમ્પ્લીટ. શું લખેલું છે કે કમ્પ્લીટ ડિટેલ, એટલે કે એનું આઈડી નેમ બી જોઈએ છે, આઈડી બી જોઈએ છે, એનું નેમ બી, કોન્ટેક્ટ, બ્રાન્ચ, સિટી એન્ડ કન્ટ્રી, બધી જ વસ્તુ મારે એ ફર્સ્ટ આઈડીવાળા સ્ટુડન્ટની ડિટેલ જોઈએ છે. એટલે મેં અહીંયા કેવા ઓપરેટરનો યુઝ કર્યો. એટલે આઉટપુટ સ્ક્રીનની અંદર આ જે ફર્સ્ટ રો છે આખી ડિસ્પ્લે થાય છે. ઓકે, નેક્સ્ટ આવે છે કે વેર ક્લોઝની અંદર તમે કયા કયા ઓપરેટર્સનો યુઝ કરી શકો છો એ તમને કહી દઉં. કે સૌથી પહેલાં ઇન, બિટવીન, લાઇક,
इज इक्वल टू ग्रेटर देन इक्वल टू लेस देन इक्वल टू ग्रेटर देन लेस देन एंड नॉट इक्वल टू आ दरेकનો યુઝ તમે ઓપરેટર જે વેર ક્લોઝ ક્વેરી છે એની અંદર તમે કરી શકો છો. ઓકે, નેક્સ્ટ ક્વેરી આપણે જોઈએ કે ઓપરેટર્સ થ્રુ કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કે સિલેક્ટ આઈડી નેમ ફ્રોમ સિલેક્ટ name from student where id greater than 2. અહીંયા મેં શું યુઝ કર્યું તો ઓપરેટર શું યુઝ કર્યું તો ઓપરેટરનો યુઝ કર્યો. ઓકે, તો મારે એવા સ્ટુડન્ટની ડિટેલ જોઈએ છે કે જેનું આઈડી 2 કરતાં વધારે હોય, ગ્રેટર દેન એટલે કે વધારે. એવા સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન જોઈએ છે કે જેનું આઈડી 2 કરતાં વધારે હોય. તો અહીંયા 2 સિવાયની કોલમ જે છે એ નહીં બતાવે અને એના પછીની 3 4 5 6 એન્ડ 7 જેના નામ 2 પછીની કોલમમાં આવે છે એ બધાના જ નામ તમને આઉટપુટની અંદર ડિસ્પ્લે થાય છે. સપોઝ અહીંયા મેં સિલેક્ટ નેમ લખ્યું છે, એની આગળ હું આઈડી લખી દઉં તો મને અહીંયા આઈડી બી ડિસ્પ્લે થાય છે કે 2 કરતાં મોટા છે. એ બધા જ સ્ટુડન્ટની મારે ડિટેલ જોઈએ છે. તો આઉટપુટ સ્ક્રીનની અંદર તમારે આ જે છે આખું ટેબલ એ ડિસ્પ્લે થઈ શકે છે. તો આ રીતે તમે વેર ક્લોઝનો યુઝ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ જોઈએ તો ગ્રુપ બાય ક્લોઝ. ઓકે, નેક્સ્ટ આવે છે કે ગ્રુપ બાય ક્લોઝ. ગ્રુપ બાય ક્લોઝ ક્વેરી. સો સ્ટુડન્ટ, આજના એસાઇનમેન્ટ ક્વેશ્ચનમાં તમારે ગ્રુપ બાય ક્લોઝ એન્ડ વેર ક્લોઝ ક્વેરીનો તમારે એમ્પ્લોય ટેબલ થ્રુ એક્સપ્લેન કરવાનું રહેશે. ઓકે, તો ગ્રુપ બાય ક્લોઝ એનો મિનિંગ થાય છે કે આઈડિયા આવી જ ગયો હશે કે જે તે ટેબલ છે એની અંદરથી તમારે ગ્રુપ બનાવવાનું રહેશે. ઓકે, તો ગ્રુપ બાય ક્લોઝ ઇઝ યુઝ ટુ ગ્રુપ રો બેઝ ઓન વન ઓર મોર કોલમ એક્સપ્રેશન ટુ કેલ્ક્યુલેટ એગ્રીગેટ લાઇન મિનિમમ મેક્સિમમ સમ એવરેજ એ બધાનો તમે યુઝ કરી શકો છો. ઓકે, તો પ્રોપર એની ડેફિનેશન તમારે લખવી હોય તો ગ્રુપ બાય ક્લોઝ is used to select statement to divide the into group.
ઇન્ટુ ગ્રુપ. ઓકે, ગ્રુપિંગમાં ઓન કોલમ નેમ વિથ એગ્રીગેટ ફંક્શન. ઓકે, જે તમે ગ્રુપ બનાવો છો એની અંદર વિથ કોલમ નેમ એન્ડ એગ્રીગેટ ફંક્શન. ઓકે, એગ્રીગેટ ફંક્શન બંનેને તમે ટેબલની અંદરથી જ્યારે ગ્રુપ બનાવો છો ત્યારે એનો યુઝ કરી શકો છો. ઓકે, તો સિમ્પલ કે સપોઝ અહીંયા તમને આઈડિયા આવી ગયેલો છે. ઓકે, કે ગ્રુપ બાય કીધેલું છે એટલે કે ટેબલની અંદરથી કોઈ ગ્રુપ બનાવવાનું હશે, પણ કઈ રીતે? તો સપોઝ અહીંયા હું ટેબલ લઉં છું એમ્પ્લોયનું. ઓકે, એની અંદર નેમ, બ્રાન્ચ એન્ડ સેલરી. ઓકે, નેમ, બ્રાન્ચ એન્ડ સેલરી. ઓકે, તો સિમ્પલી આપણે જે રીતે કીધેલું છે એ રીતે કે ગ્રુપ બાય ક્લોઝનો યુઝ શું કામ કરી શકો છો કે ટેબલની અંદરથી તમારે કોઈ ડિવાઈડ એટલે કે જે ટેબલ છે એની અંદરથી તમારે ગ્રુપ જે સ્ટેટમેન્ટ આપેલું છે એને ડિવાઈડ કરો છો ત્યારે ગ્રુપ બાય ક્લોઝનો યુઝ કરી શકો છો. તો સિમ્પલી અહીંયા મેં એક એમ્પ્લોયનું ટેબલ લીધેલું છે, એની અંદરથી મારે એચઆર બ્રાન્ચમાં જેટલા બી લોકો વર્ક કરે છે એ લોકોનું ગ્રુપ જોઈએ છે. આઈટીમાં કામ કરે છે એટલા લોકોનું ગ્રુપ જોઈએ છે. માર્કેટિંગમાં તો નો. તો આઉટપુટમાં મને સિમ્પલી શું બતાવે છે? તો HR2 ઓકે એન્ડ IT2. તો આ શું થયું કે ટુ જે પર્સન છે એ લોકોનું એક ગ્રુપ બને છે. અહીંયા માર્કેટિંગ 1 છે તો આનું ગ્રુપ નહીં બને. ઓકે, એ જ રીતે આની અંદર મારે કે આવી ઘણી બધી બ્રાન્ચો હોય છે કે EC હોય, મિકેનિકલ હોય, કોમ્પ્યુટર હોય, HR, મેનેજર, ઘણી બધી પોસ્ટ હોય છે. એના તમે અલગ અલગ ગ્રુપ બનાવીને તમે ગ્રુપ બાય ક્લોઝનો યુઝ કરી શકો છો. તો આ આપણે સિમ્પલી ટેબલ બેઝ જે બનાવ્યું છે એના ઉપરથી સિમ્પલ ગ્રુપ વિશે આપણે વાત કરી કે ગ્રુપ કઈ રીતે આપણે એકચ્યુઅલીમાં ક્રિએટ કરી શકીએ છીએ. નેક્સ્ટ મેં તમને કીધું એ કે એની અંદર તમે આઈ હેવ એગ્રીગેટ ફંક્શન યુઝ. ઓકે, તો આની અંદર મારે એગ્રીગેટ ફંક્શનનો યુઝ કરવો હોય તો હું કઈ રીતે કરી શકું? તો કે એગ્રીગેટ ફંક્શન. ઓકે, એગ્રીગેટ ફંક્શન. ઓકે, તો આની અંદર તમે કોઈ બી એટ્રીબ્યુટ્સનો યુઝ કરી શકો છો. ઓકે, એટ્રીબ્યુટ્સનો તમે યુઝ કરી શકો છો. એટ્રીબ્યુટ્સ. ઓકે, તો અહીંયા મારે લખું કે સિલેક્ટ એટ્રીબ્યુટ્સ બ્રાન્ચ, યાની કે અહીંયા હું ડિપાર્ટમેન્ટ લખું છું. ઓકે, અહીંયા બ્રાન્ચ બી લખી શકાય એન્ડ ડિપાર્ટમેન્ટ કહ્યું છે. ઓકે, તો આ જે ડિપાર્ટમેન્ટ લઈશ એ શું થયું તમારું? એટ્રીબ્યુટ્સ. ઓકે, એટ્રીબ્યુટ્સ
from group by ડિપાર્ટમેન્ટ. આ રીતની સિમ્પલ બનાવી તો અહીંયા મેં શું એટ્રીબ્યુટ્સ તો લીધેલો જ છે, તો મને આઉટપુટમાં સિમ્પલી શું બતાવે છે, તો HR એન્ડ IT આ બંનેના ગ્રુપ મને ડિસ્પ્લે થાય છે. પણ મારે એની જગ્યાએ કોઈ એગ્રીગેટ ફંક્શનનો યુઝ કરવો છે. તો મને ખબર છે કે HR છે અને ITનું ગ્રુપ છે, પણ કેટલા લોકોનું ગ્રુપ છે એ મારે જાણવું છે. તો હું કોઈને કોઈ શું કરીશ કે એગ્રીગેટ ફંક્શનનો આની અંદર યુઝ કરી. તો અહીંયા સિમ્પલી જે સિલેક્ટ ડિપાર્ટમેન્ટ, ઓકે, સિલેક્ટ ડિપાર્ટમેન્ટ કાઉન્ટ, જે રીતે આગળ કીધું એ રીતે આ જ્યારે સ્ટારની નિશાની આપણે કરીએ છીએ મલ્ટિપ્લિકેશનની, તો તમારા ટેબલની અંદર HR એન્ડ IT કે HRની અંદર કેટલા લોકો છે, તો 1 એન્ડ 2 એન્ડ ITની અંદર 1 એન્ડ 2. તો આ રીતે આઉટપુટ ડિસ્પ્લે થાય છે જ્યારે તમે કોઈ એગ્રીગેટ ફંક્શનનો યુઝ કરો છો ત્યારે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે એ જોઈએ કે આની અંદર કે મારે કોઈ એક સ્ટુડન્ટનું ટેબલ લઉં છું. ઓકે, અહીંયા હું કોઈ એક સ્ટુડન્ટનું ટેબલ લઉં છું. સ્ટુડન્ટ માર્ક્સ એન્ડ સિટી. ઓકે, તો મારે એવા સ્ટુડન્ટની ડિટેલ જોઈએ છે કે જે સ્ટુડન્ટ દિલ્હીમાં એન્ડ ગોવામાં રહે છે. તો હું આ જે છે એને ગ્રુપ વાઇઝ કઈ રીતે ક્રિએટેડ કરીશ, તો સિલેક્ટ સમ સિટી ફ્રોમ student group by city, from student group by city having city in કેવા, દિલ્હી એન્ડ ગોવામાં રહે છે. city in દિલ્હી એન્ડ ગોવા. તો હવે આનું ગ્રુપ કઈ રીતે બનશે, અહીંયા મેં શું કર્યું છે કે સમ એગ્રીગેટ ફંક્શનનો યુઝ કર્યો છે. પણ શેનો, તો સમ. મારે એવા સ્ટુડન્ટની ડિટેલ સમ જોઈએ છે કે જે દિલ્હી એન્ડ ગોવામાં રહે છે. ઓકે, તો અહીંયા જે માર્ક્સ, હું સિટીને તો સમ તરીકે લઈ નહીં શકું કે નહીં સ્ટુડન્ટને હું સમ તરીકે લઈ શકું. તો મારે સમ કોનો કરવો પડશે, તો માર્ક્સ. કયા એટ્રીબ્યુટ્સનો મારે સમ કરવો પડશે, તો માર્ક્સ. તો અહીંયા શું આવશે આઉટપુટની અંદર, સમ માર્ક્સ સિટી. ઓકે,
દિલ્હીમાં, તો એનો સમ કરીશ તો કેટલો આવશે? તો 150. ઓકે, એન્ડ ગોવા તો 160. ગોવા. આ રીતે હું સમ કરીશ તો મને આ ગ્રુપ થયેલું મીન્સ કે જે તમારું ટેબલ છે એની અંદરથી ગ્રુપ થયેલું મને બતાવે છે. ઓકે, સો સ્ટુડન્ટ તો ગ્રુપ બાય ક્લોઝ છે. ફાઇન્ડ ટોટલ માર્ક્સ ઓફ સ્ટુડન્ટ ઇન ઈચ સિટી. ઓકે, આ જે વાત કરી એ આપણે ટોટલ માર્ક્સ ઓકે ઈચ સિટીના જે સ્ટુડન્ટ છે એની આપણે વાત કરી. એટલે કે તમારે જે દરેક સિટી વાઇઝ જે સ્ટુડન્ટ છે એના માર્ક્સ મારે ગ્રુપમાં જોઈએ છે, તો તમે આ રીતે ક્વેરી લખી શકો છો. તો સો સ્ટુડન્ટ ગ્રુપિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે આઈટી સેક્ટરમાં રિયલ ડેટાબેઝની અંદર જ્યારે વર્ક થાય છે ત્યારે ગ્રુપ બાય ક્લોઝનો ખૂબ જ યુઝ કરવામાં આવે છે. ઓકે, તો આ રીતે તમે એગ્રીગેટ ફંક્શનનો યુઝ કરી શકો છો. અહીંયા ખાલી મેં આ જગ્યાએ મેં સમ લખેલું છે. ઓકે, તો અહીંયા ખાલી મેં માર્ક્સ લખેલું હશે એન્ડ તમે એગ્રીગેટ ફંક્શનનો યુઝ કરો છો તો તમને એ આઉટપુટ છે એ વેલિડ ગણતા નથી, કારણ કે માર્ક્સ જે આપેલું છે એના પછી ડાયરેક્ટ તમે ફ્રોમ સ્ટુડન્ટ લખેલું છે. કોઈ બી જગ્યાએ એગ્રીગેટ ફંક્શનનો યુઝ કર્યો નથી. તો જો તમે સિમ્પલ એગ્રીગેટ ફંક્શન આવે કે જે કોલમ ગ્રુપિંગ કરવાનું એનું નામ આપે છે, એટલે કમ્પલસરી જ્યારે બી તમે ગ્રુપિંગ કરો છો ત્યારે એગ્રીગેટ ફંક્શનનો યુઝ કરશો તો જ તમારે ટેબલની અંદરથી તમે ગ્રુપનું સિલેક્શન કરી શકશો, અધરવાઇઝ નહીં કરી શકો. તો આ રીતે તમે ગ્રુપ બાય ક્લોઝ જે ક્વેરી છે એનો યુઝ કરી શકો છો.